ચારધામના દ્વાર ખુલવાની સાથે ચારધામ યાત્રાનો વિધિવત પ્રારંભ, ભક્તોમાં અદ્ભુત ઉત્સાહ। દેવભૂમિ ઉત્તરાખંડમાં અક્ષય તૃતીયાના પવિત્ર પર્વ પર ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલવાની સાથે જ આ વર્ષની ચારધામ યાત્રાનો મંગલ પ્રારંભ થયો છે। શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આરોગ્ય શિબિરો અને વાહન વ્યવહાર નિયંત્રણના ચુસ્ત બંદોબસ્ત સાથે વિશેષ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે। ઉત્તરાખંડમાં હિમાલયની પવિત્ર પહાડીઓમાં સ્થિત ગંગોત્રી અને યમુનોત્રી ધામના દ્વાર વિધિવત રીતે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે, જેની સાથે જ વાર્ષિક ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે। હજારોની સંખ્યામાં દેશ વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓએ મંત્રોચ્ચાર અને વૈદિક પરંપરા મુજબ ગંગા અને યમુના નદીના ઉદ્ગમ સ્થાન પર પૂજા અર્ચના કરી હતી। ઉત્તરકાશી જિલ્લાના વહીવટીતંત્રએ યાત્રાના સફળ સંચાલન માટે અગાઉથી જ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી। પ્રશાસન દ્વારા યાત્રાળુઓની સુરક્ષા માટે સમગ્ર માર્ગ પર વિશેષ નિરીક્ષણ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે, જેથી કુદરતી આપત્તિ કે અન્ય કટોકટીના સમયે તાત્કાલિક સહાય પૂરી પાડી શકાય। આ વર્ષે યાત્રીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા માળખાગત સુવિધાઓમાં મોટો વધારો કરવામાં આવ્યો છે। ખાસ કરીને ઉચ્ચ પહાડી વિસ્તારમાં શ્વાસ લેવામાં તકલીફ અનુભવતા વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓ માટે સ્થળ પર જ અત્યાધુનિક આરોગ્ય શિબિરોની સ્થાપના કરવામાં આવી છે। વાહન વ્યવહારના નિયમન માટે ઠેર ઠેર માહિતી કેન્દ્રો અને સંકેત પાટિયા લગાવવામાં આવ્યા છે, જેથી સાંકડા પહાડી રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય। પ્રાદેશિક સત્તાધારીઓએ જણાવ્યું છે કે ડિજિટલ માધ્યમો દ્વારા પણ યાત્રાળુઓને હવામાન અને રસ્તાની સ્થિતિ અંગે સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે, જે સુરક્ષિત પ્રવાસ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે।